ગૌરીવ્રતના બીજા દિવસે કરજણ શહેરમાં ભક્તિમય અને ઉત્સવમય માહોલ જોવા મળી રહ્યો છે। કરજણ નગરપાલિકા દ્વારા નગરની માતાઓ, બહેનો અને દીકરીઓ માટે વિશેષ અને આકર્ષક આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો સ્વામી વિવેકાનંદ તળાવ કિનારે ઉમટી પડ્યા। જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ તળાવ ખાતે ગૌરીવ્રત નિમિત્તે સુંદર લાઇટિંગ, મ્યુઝિક સિસ્ટમ તથા અન્ય જરૂરી સુવિધાઓ સાથે આકર્ષક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું। વેરાઈ માતાના મંદિર પ્રાંગણમાં કુંવારિકાઓ, દીકરીઓ અને ભૂલકાઓની ભારે ભીડ જોવા મળી અને સમગ્ર વિસ્તાર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો। નગરપાલિકાનો મુખ્ય હેતુ ગૌરીવ્રત દરમિયાન દીકરીઓ અને મહિલાઓને સુરક્ષિત, સ્વચ્છ અને આનંદદાયક વાતાવરણમાં એક જ સ્થળે ઉજવણી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓએ શહેરના વિવિધ સ્થળોએ ભટકવું ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। હરિયાળા અને રમણીય વાતાવરણ વચ્ચે યોજાયેલા આ આયોજનથી ગૌરીવ્રતની ઉજવણી વધુ ભવ્ય અને યાદગાર બની। નગરપાલિકાની આ પહેલને નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં માતા, બહેનો તથા દીકરીઓ આ યોજનાનો લાભ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। દિવસ છે અને જે વેરાઈ માતાનું મંદિર છે નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ તમને કેવું લાગે છે? સરસ, આ જગ્યા બહુ સરસ રળિયામણી છે। નગરપાલિકાએ સરસ વિકાસ કર્યો છે। કરજણ નગરપાલિકા નિર્મિત વેરાઈ માતાના મંદિર તળાવની આજુબાજુ સરસ નાના ભૂલકાઓને રમવા માટેની જગ્યા છે અને ગૌરીવ્રતમાં બહેનો માટે હરવા ફરવા લાયક વ્યવસ્થિત અને સરસ જગ્યા છે। અને જે ડીજે મૂકવામાં આવ્યા છે એ કેવું લાગે છે મેડમ તમને? ડીજેથી એટલું સરસ આમ આનંદ મન પ્રફુલ્લિત થઈ જાય છે તો બસ જાણે અહીંયા જ બેસી રહે। ગૌરીનો દિવસ છે અને કરજણ નગરપાલિકા દ્વારા જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે શું કહેવું? આજે કરજણ નગરપાલિકા દ્વારા બહુ જ સરસ આયોજન કરજણમાં કરવામાં આવ્યું છે, જેથી નાની બાળકીઓ જે છે તે તળાવની ચોફેર ડીજેનું સુંદર આયોજન કર્યું છે અને વેરાઈ માતાના મંદિરે ખૂબ સરસ લાઇટિંગ કર્યું છે, જેથી બધી જ છોકરીઓ અહીંયા આગળ રમી શકે અને બહાર ના જાય અને અકસ્માતનો ભય બી ના રહે એ રીતે ખૂબ સરસ આયોજન કરેલું છે અહીંયા આગળ અને બધા અહીંયા આગળ એકલા ખુશાલ ફરે છે। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ।